સુનીતાબેન પટોળા બતાવે છે. ચાલો સુનીતાબેન. આખું ખોલીને પટોળું જોયું નહોતું ને એટલે બીજી રીલ આપણે પાર્ટ 2 ગણવાનો છે. જો ખોલીને બહુ જ ફાઇન છે હો. કારણ કે ઉતાવળા જ અમે એટલા થઈ ગયા હતા, હરખાઈ ગયા હતા હાડી ભાળી પટોળું ભાળીને, એટલે રીલ્સમાં ખોલા. અરે એક આપણે મેડમ છે ક્યાં જામનગરના જ છે 99, બહુ યાદ છે નહીં, પણ હું એમ કહું તો 1 મહિના દિવસથી રાહ જોઈને બેઠા છે એમ. એટલે આપણે એમને પણ મેસેજ દેવાનો છે કે પટોળામાં આવી ગયું છે. ગઈ વખતે રહી ગયા હતા, પણ આ વખતે આમાં રહી નથી જવાનું, તમારે બુક ફટાફટ કરાવી લેજો. બુટી વર્ક કરી નાખવાનું. હું હમણાં તમને શીખવાડું કઈ રીતે વર્ક કરવું છે. આ છે ને આને ફરતું વર્ક કરી દેવાનું. બહુ મસ્ત લાગે, યુનિક લાગે. હેવી થઈ જાય આખું લુક. એમ નહીં, આખું ભરચક વર્ક થઈ જાય. આ બોડી વર્ક કરાય અને આમાં તો આપણે પણ જો સદાબહાર પેજ જ લીધી છે. બહુ જ ફાઇન લાગે છે સદાબહાર સાડી. કે આ આપણે કહું તમને આ સાડી પણ બુક કરાવી છે, એ કરાવી લેજો. સદાબહાર આ પણ બહુ જ ફાઇન છે. આખું યુનિક લાગે. ચાલો જય ભોળાનાથ.